હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે આપણે વ્રત અને ઉપવાસમાં બારે માસ તમારે ક્યારેય પણ ઉપવાસ હોય તો ખાઈ શકાય તેવી ફરાળી પૂરી બનાવીશું. તેના માટે મેં સ્વામિનારાયણ મંદિરનો આ રીતનું એક પેકેટ આવે છે, લોટ, ફરાળી લોટ આવે છે, મિક્સ ફરાળી લોટ, જેમાં મોરૈયો, રાજગરાનો, સિંગોડાનો લોટ એ રીતનું લખેલું છે. એ પ્રકારનો મિક્સ લોટ આવે છે. તમે આ પેકેટનો લોટ પણ યુઝ કરી શકો છો. અને બીજું એક આ પ્રકારનું બાપ્સ અમૃત ફલાહારી લોટ એ રીતનું લખેલું આવે છે. આમાં સામો, મોરૈયો, શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ એ રીતના 4 પ્રકારના લોટ મિક્સ આવે છે. આ બેમાંથી કોઈ પણ અથવા તો કોઈ પણ મિક્સ ફરાળી લોટ તમારા એરિયામાં જે મળતો હોય તે તમે લઈ શકો છો. અને આના સિવાય આપણે એક બીજો લોટ પણ ઉમેરીશું, જેને કારણે પૂરી એકદમ ફરસી, ઓછા તેલ મોણવાળી, તેમ છતાં સોફ્ટ એવી પૂરી તૈયાર થશે. તો તેના માટે અત્યારે મેં 2 કપ આ મિક્સ ફરાળી લોટ લીધો છે. કપના માપથી લઉં છું. તમે જે પણ વાટકીનું માપ લેતા હો એ પ્રમાણે વાટકી સેટ કરવી માપમાં. અને 1/4 કપ જેટલો રાજગરાનો લોટ મિક્સ કરવાનો છે. 2 કપ મિક્સ ફરાળી લોટની સામે આ રીતનો રાજગરાનો લોટ આવે છે. બંને લોટ જરાક એવા જાડા છે, એકદમ ઝીણા બારીક મેંદા જેવા નથી, જરા એવા કરકરા છે. તો એકદમ પરફેક્ટ પૂરી બનાવવા માટે 2 કપ મિક્સ ફરાળી લોટની સામે 1/4 કપ રાજગરાનો લોટ મિક્સ કરવો. અને સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખીને પહેલાં કોરા આ બધા સામગ્રીઓને મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન મોણ નાખવાનું છે. વધારે પડતું મોણ નથી નાખવાનું. મોણ એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ પૂરી ઓછા મોણમાં પણ એકદમ ફરસી અને પોચી પૂરી તૈયાર થશે. મોણ જો તમે વધારે નાખશો તો તેલ પૂરીમાં ભરાશે, પૂરી એકદમ ઓઇલી થશે, તેલવાળી થશે. અત્યારે હું આમાંથી 1 કપ લોટ અલગથી કાઢી લઉં છું, મિક્સ કરેલો મોણવાળો, કેમ કે મારે આટલી બધી વધારે પૂરી બનાવવાની નથી. તો 2 કપ જેટલા લોટમાં અત્યારે જરૂર પ્રમાણે પાણી નાખીને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. પરાઠાનો લોટ હોય એ પ્રકારનો લોટ બાંધવાનો છે. રોટલીનો લોટ હોય તેના કરતાં થોડો કડક, અને ભાખરીનો લોટ હોય તેના કરતાં થોડો નરમ, એ રીતનો મીડિયમ કડક લોટ બાંધવાનો છે. એટલે પૂરી વણતી વખતે અટામણની જરૂર ન પડે અને એકદમ સરસ રીતે પૂરી વણાય. તો આ રીતે મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. 2 મિનિટ તેને કેળવીને આ રીતનો લોટ હોવો જોઈએ, નહીં નરમ કે નહીં વધારે કઠણ. આપણે તેને 5 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. 5 મિનિટ બાદ તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીને સરસ રીતે કેળવી લેવાનો છે. અને ફરાળી પૂરી બનાવી રહ્યા છીએ તો આમાં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે. લોટ એકદમ સરસ કેળવાઈ જાય એટલે આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના છે. નહીં બહુ મોટી કે નહીં બહુ નાની, એ પ્રકારની પૂરી અત્યારે હું બનાવી રહી છું. એક સાઈડ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો જે પૂરી વણવાની પાટલી છે એ પાટલી પર અને વેલણ પર થોડું તેલ લગાડી દેવાનું છે. પૂરી આપણે સિંગ તેલમાં જ તળીશું, જેથી ફરાળમાં ખાઈ શકાય અને સ્વાદ અને સુગંધ એકદમ ચડિયાતી તૈયાર થાય. આ રીતે તેલ લગાડેલી વેલણ પાટલી હશે એટલે પૂરી એકદમ સરળતાથી વણાઈ જશે. અને બહુ પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એ પ્રકારની પૂરી મેં અત્યારે વણી છે. બહુ પતલી પૂરી વણશો તો થોડી કડક તૈયાર થશે પૂરી, અને થોડી જાડી રાખશો તો એ પૂરી ફરસી બનશે. અને વણવામાં એકદમ સરળતાથી વણાઈ જાય છે. બિલકુલ અટામણની જરૂર નથી પડતી. અટામણ વગર જ વણવાની છે. અને લોટ આ રીતનો મીડિયમ કઠણ રાખ્યો છે મેં. જુઓ તમે, એકદમ સરળતાથી વણાઈ પણ જશે અને તેની કિનારીઓ ફાટતી પણ નથી, રાજગરાનો લોટ નાખ્યો છે તેમ છતાં. તો એકદમ પરફેક્ટ પૂરી બનાવવા માટે પરફેક્ટ માપ છે. 2 કપ ફરાળી લોટની સામે
મિક્સ ફરાળી લોટની સામે 1/2 કપ રાજગરાનો લોટ મિક્સ કરવાનો છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી ધીમી કરીને તેમાં પૂરી તળવા માટે નાખી દેવી અને ફરીથી મીડિયમ ફ્લેમ રાખી દેવાની છે. પૂરી મૂકતી વખતે ગેસની ફ્લેમ થોડી તમે ધીમી કરશો એટલે હાથ નહીં દાજે. અને પૂરી મૂક્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, જેથી પૂરી એકદમ સરસ ગુલાબી તળાય. પર્સનલી મને વ્હાઈટ પૂરી કરતાં થોડી બ્રાઉનિશ પૂરી વધારે પસંદ છે, જે ખાવામાં મીઠી લાગે છે અને થોડી ક્રિસ્પી પણ તૈયાર થશે. તમને એકદમ પોચી પૂરી ભાવતી હોય તો આ રીતે લાલ નહીં થવા દેવાની, સફેદ પૂરીને જ ઉતારી લેવાની, તો એ પૂરી થોડી પોચી તૈયાર થશે. અને આ પૂરી થોડી ફરસી અને પોચી એ રીતની તૈયાર થશે. તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું, ધુમાડા નીકળે તેવું. ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં પૂરી નાખતા જવાનું છે, વણેલી પૂરી નાખતા જવાનું અને ફ્રાય કરતા જવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર, જેથી પૂરી એકદમ સરસ બ્રાઉન ગુલાબી તૈયાર થશે અને કાચી નહીં રહે અને પૂરી એકદમ સરસ રીતે ફૂલશે પણ ખરી. આ પૂરી તમે રેગ્યુલર ઘઉંના લોટની જે પૂરી બનાવતા હો એના કરતાં વધારે ફરસી, સ્વાદમાં વધારે મીઠી તૈયાર થશે. એક વખત તમે આ રીતે મિક્સ ફરાળી લોટની પૂરી બનાવશો પછી તમને ઘઉંના લોટની પૂરી પણ ટેસ્ટમાં ફીકી લાગશે. એટલી સ્વાદે ચડિયાતી પૂરી આ તૈયાર થાય છે. જુઓ તમે, એકદમ સરળતાથી ફૂલીને દડા થાય છે પૂરી અને તેનો રંગ પણ કેવો સરસ ગુલાબી આવી રહ્યો છે. અને તળતી વખતે એક પણ પૂરી તૂટી નહીં જાય કે તેમાં તેલ નહીં ભરાય, કેમ કે આપણે મોણ એકદમ ઓછું નાખ્યું છે અને પ્રમાણસર લોટ કડક રાખ્યો છે. બહુ ઢીલો લોટ હશે તો પણ પૂરી ફૂટી જશે તળતી વખતે, અને બહુ કઠણ લોટ હશે તો પણ તળતી વખતે તે ફૂટી જશે અને તેમાં તેલ ભરાશે. આ પૂરીમાં તેલ બિલકુલ નહીં ભરાય, એકદમ ઓછા તેલવાળી પૂરી તૈયાર થશે. અને 10 મિનિટ પછી પણ આ પૂરી ઠંડી થયા બાદ પણ આ રીતની ફૂલેલી જ રહેશે. જુઓ, એકદમ ગરમ ગરમ પૂરી હું તમને ખોલીને બતાવું તો બિલકુલ તેલવાળી નથી, એકદમ ઓછા તેલવાળી પૂરી તળાઈને તૈયાર થઈ છે. અને તમે અવાજ સાંભળી શકો છો કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે. તો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી એવી તેલ ભરાયા વગરની કોરી કોરી પૂરી તળાઈને તૈયાર છે. આ પૂરી તમે ચા, સૂકી ભાજી, કેરીનો રસ, તમને જે પણ વસ્તુ ફાવતી હોય, ખીર, બાસુંદી, એની સાથે ખાઈ શકો છો. મને આ પૂરી ચા સાથે વધુ પસંદ છે. તમે ફરાળી પૂરી શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જુઓ તમે, એક એક પૂરી હું તમને ખોલીને બતાવી રહી છું, એક પણ પૂરીમાં તેલ નથી ચડ્યું. અને આ પૂરી 10થી 15 મિનિટ થઈ ગઈ છે, તેમ છતાં આવી ફૂલેલી જ છે, તે બેસી પણ નથી ગઈ. ઠંડી થયા બાદ પણ આ પૂરી આવી ફૂલેલી જ રહેશે અને કડક જ રહેશે. તો આ પૂરી તમે ઠંડી પણ ચા સાથે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. મજા પડી જશે ઘરના દરેક સભ્યોને. એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. મિક્સ ફરાળી લોટમાં રાજગરાનો લોટ મિક્સ કરવાથી પૂરી વધારે હેલ્ધી તો બને જ છે, સાથે સાથે ટેસ્ટી પણ બને છે, સ્વાદમાં ચડિયાતી બને છે. માત્ર મિક્સ ફરાળી લોટની જે પૂરી બનાવીએ તે મેંદાની પૂરી હોય એ પ્રકારની ચવડ થતી હોય છે અને એમાં તેલ પણ ભરાતું હોય છે અને મોણ પણ વધારે નાખવું પડતું હોય છે. જ્યારે રાજગરાનો લોટ મિક્સ કરીને બનાવશો તો તેમાં તેલ ઓછું નાખવું પડશે અને તળતી વખતે પણ તેલ એકદમ ઓછું જશે. તો તમારે શ્રાવણ માસના કે 11સના કે પછી કોઈ પણ વ્રતના ઉપવાસ ચાલતા હોય ત્યારે તમે આ પ્રકારની પૂરી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. આજની આ ફરાળી પૂરીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આશા રાખું છું કે તમને આ રેસીપી પસંદ આવી હશે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.